હવે વાત કરી વડોદરા શહેરની। વડોદરામાં જેસીબી ચાલકની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો। ખોડિયારનગર 4 રસ્તાથી દરજીપુરા જતા રોડ પરનો વિડીયો સામે આવ્યો। જેસીબી ચાલકે શ્રમિકોને જોખમી રીતે બેસાડીને વાહન ચલાવ્યું। આગળ અને પાછળ અનેક લોકોને અસુરક્ષિત રીતે બેસાડવામાં આવ્યા હતા। પોલીસ તથા આરટીઓ તંત્રની બેદરકારીને કારણે ચાલક બેફામ બન્યો। આવી જોખમી સવારીથી કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? સૌથી મોટો સવાલ। જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, જેસીબી ચાલકની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો। ખોડિયારનગર 4 રસ્તાથી આગળ અને પાછળ શ્રમિકોને બેસાડીને જઈ રહ્યા હતા। કોઈ અકસ્માત થાય, કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? બિલકુલથી અવારનવાર આ પ્રકારના વિડીયો છે તે સામે આવતા હોય છે। તેમ છતાં પણ ટ્રાફિક વિભાગ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ જે રીતે દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જેસીબીનો જે ચાલક છે તે જેસીબીની આગળ જે માણસો છે તેને બેસાડીને જઈ રહ્યો છે અને કોઈ પણ પ્રકારની સેફટી છે તેનું ધ્યાન નથી રાખવામાં આવ્યું। જોકે આ જે જેસીબી છે તે ખોડિયારનગર 4 રસ્તાથી દરજીપુરા તરફ જઈ રહ્યું હતું અને તે દરમિયાન જે વાહન ચાલક હતો કે તેના દ્વારા આ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો છે। જોકે જેસીબી ચાલકે શ્રમિકોને જોખમી રીતે બેસાડતા અનેક સવાલો છે તે ઉભા થયા છે। પોલીસ આરટીઓનું જે તંત્ર છે તે હાઈવે પર પેટ્રોલિંગ કરતું હોય છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આવા જે બેફામ બનેલા જે ચાલકો હોય છે, જે ડ્રાઈવરો હોય છે, તે લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે આવી જોખમી સવારીથી જો કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? તેવા પણ હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જે રીતે દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જેસીબીની આગળ અને પાછળ બંને જગ્યાએ જે લોકો છે તેમને બેસાડવામાં આવ્યા છે અને હાલ તો આ લોકો દ્વારા સ્થાનિક લોકો દ્વારા જે વિડીયો છે તે ઉતારવામાં આવે છે અને આવા જે બેફામ બનેલા જે ડ્રાઈવરો છે તેમની સામે કાર્યવાહીની પણ માંગ કરાઈ છે। જી ધન્યવાદ જાણકારી બદલ।